નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત એસપી વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરમાં આપણે એસપીનું ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો એવું ચેપ્ટર પૂરું કર્યું, જેમાં કયા કયા મુદ્દા તાજેતરમાં એટલે કે ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે એની માહિતી પણ તમને આપેલી છે। તે મુજબ હવે આપણે એ ચેપ્ટર પૂરું કર્યા પછી એસપીનું ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન, કંપનીનું વિસર્જન કેવી રીતે થાય, કંપની સાથે જોડાયેલા કયા કયા પક્ષકારો છે જે કંપનીનું વિસર્જન કરાવી શકે એ અંગે આપણે આજે ચર્ચા કરવાનું છે। હવે ચેપ્ટરનું નામ છે કંપનીનું વિસર્જન। વિસર્જન જોઈ એ પહેલાં આપણે એ જોવાનું રહેશે। એ પહેલાં હું તમને કહી દઉં કે બોર્ડમાં આ ચેપ્ટરનો ગુણભાર 7મું ચેપ્ટર અને 7 માર્ક છે। જે પૂર્ણ અભ્યાસક્રમ હોય ત્યારે એના 7 માર્ક આંકેલા છે। હવે જે શિક્ષણ વિભાગનો જે ઠરાવ બહાર પડે અથવા પરિપત્ર બહાર પડે એ મુજબ આ ગુણભારમાં ફેરફાર થશે અને આમાં જે મુદ્દા આપણે કાઢી નાખેલા ચાલુ વર્ષે એની આપણે અત્યારે ચર્ચા કરીશું નહીં, પણ જે અભ્યાસક્રમમાં મુદ્દા રાખેલા છે એની આપણે ચર્ચા કરીશું। હવે જોઈએ કે ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન। તો પહેલે કંપની એટલે શું, ત્યાર પછી આપણે કંપનીનું શું તો કે વિસર્જન વિશે વાત કરી શકીએ। પહેલે કે કંપની એટલે શું તો કે કંપની શું તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એ આપણા જેવું જીવંત વ્યક્તિત્વ ધરાવતી નથી। આગળના આપણે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો એ મુજબ કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। કંપનીની સ્થાપના વિધિના તમને ખબર ચોક્કસ તબક્કા અનુસરવા પડે અને આ અંગે તમને ખબર આપણે 11મામાં પણ અભ્યાસક્રમમાં સમજૂતી આપેલી છે કે આ કંપનીની સ્થાપના કેવી રીતે થાય, વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને ત્યાર પછી શું તો કે કંપની। હવે જે કંપનીની સ્થાપના થાય એના તબક્કા ચોક્કસ અનુસરવા પડે અને એના માટે અલગ અલગ પ્રકારના શું તો કે દસ્તાવેજની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવ્યા પછી કંપની રજિસ્ટ્રારને યોગ્ય લાગે તો કંપનીની સ્થાપના માટે પરવાનગી આપે, એટલે કે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। તો કહેવાનો હેતુ કે કંપની અસ્તિત્વમાં આવે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, કંપનીનું વિસર્જન પણ કેના દ્વારા તો કે કાયદા દ્વારા કરવામાં આવે, એટલે કે કંપનીનું વિસર્જન જેમ એનો અંત છે એ કાયદા દ્વારા આવશે, જેમ એનું શરૂઆત એટલે કે કંપની સ્થાપના કેના તો કે કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે તો એનો અંત પણ કેના દ્વારા તો કે કાયદા દ્વારા જ આવે છે। આ ઉપરાંત કંપની દ્વારા કંપની સાથે સંકળાયેલા જુદા જુદા જે પક્ષકારો છે એ પણ શું તો કે કંપનીના વિસર્જનની માગણી કરી શકે, પણ કાયદા દ્વારા તેનો અંત લાવી શકાય। કોઈ પણ ધંધાકીય એકમ આપણે કંપની એટલે ઘણા બધા બિલ્ડિંગ જોયા હોય અને ઘણા બધી કંપનીઓ બંધ હાલતમાં હોય પણ એનું ચોપડે હજી અસ્તિત્વ છે। જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર કંપનીનો ધંધો બંધ હોય ત્યાં સુધી એનું અસ્તિત્વ ચોપડે જોવા મળે, એટલે કે કંપનીને જો વિસર્જન કરવું હોય અથવા કંપની બંધ હોય પણ એનું વિસર્જન કરેલું ન હોય ત્યાં સુધી કંપની ચોપડે અસ્તિત્વ ધરાવે છે, ભલે એનો ધંધાકીય એકમ બંધ હોય। એટલે કહેવાનો હેતુ કે જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું હોય તો સૌપ્રથમ એને ફરચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે। એના માટે એક ડાયાગ્રામ દોરેલો છે। આ એબીસી નામની કંપની છે, એબીસી લિમિટેડ એવી કંપની છે, એનું આપણે શું કરવું તો કે વિસર્જન। તો વિસર્જન આપણે ક્યારે કરી શકીએ તો કે આ કંપનીને આપણે કેમાં લઈ જવાની, આ એરો બતાવે કેમાં તો કે ફરચાની પ્રક્રિયામાંથી પસાર કરી અને જ્યાં ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થયું કહેવાય। એટલે ખાસ યાદ રાખજો, કંપનીને ફરચાની પ્રક્રિયામાં લઈ જવી એ કંપનીનું વિસર્જન નથી, પણ ફરચાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કંપનીનું વિસર્જન થયું ગણાય। એટલે આ ડાયાગ્રામ એવું બતાવે કે જો કોઈ પણ કંપની હોય એનું વિસર્જન કરવું હોય તો એને કેની પ્રક્રિયામાંથી તો કે ફરચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને ફરચાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થયું કહેવાય। એટલે કે ફરચાની પ્રક્રિયામાં લઈ જવી એ વિસર્જન કરવાનો માર્ગ છે। આ શું તો કે વિસર્જન કરવાનો શું તો કે માર્ગ છે। ફરચાની પ્રક્રિયા કંપનીનું વિસર્જન નથી, પણ ફરચાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થયું ગણાય। એટલે કહેવાનો હેતુ કે જેમ કંપનીને અસ્તિત્વમાં કાયદા દ્વારા લઈ આવવામાં આવે તેવી જ રીતે કંપનીનો અંત એટલે કે કંપનીનું વિસર્જન કરવું હોય તો એને કેની તો કે ફરચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને જ્યાં ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થયું ગણાય। એટલે કે ફરચાની પ્રક્રિયામાં લઈ જવી એ વિસર્જનનો શું તો કે માર્ગ છે। અહીંયા કંપની છે, અહીંયા વિસર્જન, આ શું તો કે ફરચાની પ્રક્રિયા છે।
અહીંયા બતાવેલું ફરચાની પ્રક્રિયા, આ ફરચાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કંપનીનું વિસર્જન થયું કહેવાય. બરાબર. હવે પહેલા પ્રશ્ન ઉપર જાય, યાદ રાખજો આ ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડી ગઈ કે કોઈ પણ કંપનીનું વિસર્જન કરવું હોય તો એને કઈ પ્રક્રિયામાંથી, તો કે ફરચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અને ફરચાની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે કે જ્યાં ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું, તો કે વિસર્જન થયું કહેવાય. ફરીથી હવે મૂળ પ્રશ્ન ઉપર આવી. પ્રશ્ન નંબર 1 છે કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા આપો. કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. અર્થ અને વ્યાખ્યા કેમ, તો કે અર્થ પણ અલગ છે અને વ્યાખ્યા પણ શું, તો કે જુદા જુદા નિષ્ણાંતોએ કંપનીના વિસર્જન કેને કહેવાય એની વ્યાખ્યા રજૂ કરેલી, એની આપણે ચર્ચા કરવાની છે. તો કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા જોઈ તો પહેલા આપણે પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવના એ માટે જોવી પડે કે આમાંથી એક એક માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે. જ્યારે આનું બોર્ડ બધા જ ચેપ્ટર જ્યારે હોય ત્યારે 13 ચેપ્ટર, ત્યારે આ 7મા ચેપ્ટરનો ગુણભાર 7 માર્કનો હતો. એમાં એ બીમાંથી એક પ્રશ્ન હોય, કાં એ વિભાગમાં કાં બી વિભાગમાં, સી વિભાગમાં 2 માર્કનો પ્રશ્ન અને એક ઈ વિભાગમાં 4 માર્કનો પ્રશ્ન. હવે 4 માર્કમાં પ્રશ્ન પૂછાય એવા 2 પ્રશ્ન છે એ આ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી શું, તો કે બાદ કરેલા છે. એટલે કહેવાનું હતું એ સિવાયના ઘણા બધા પ્રશ્નો છે. 3 પ્રશ્નો એવા છે કે જે શું, તો કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો. પણ એક એક માર્કમાં જો કોઈ પ્રશ્ન કે વિકલ્પ પૂછે તો આવી પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યાનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી બને. પ્રસ્તાવના જોઈએ તો એમાં એ જ કીધું કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની એ શું છે, તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ. જ્યારે આપણે 4થું ચેપ્ટર સભ્યપદનો અભ્યાસ કર્યો ત્યારે પણ આપણે જોયું હતું કે કંપની એ જીવંત વ્યક્તિત્વ, એનો કુદરતી રીતે ક્યારે અંત કે શરૂઆત થતી નથી. કાયદા દ્વારા જ એને અસ્તિત્વમાં લાવવામાં આવે અને કાયદા દ્વારા જ એનો અંત આવે. તો આપણે કીધું કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ. એટલે કે કંપનીનું જે ધંધો અસ્તિત્વમાં આવે, કંપની અસ્તિત્વમાં આવી કોના દ્વારા, તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે. કહેવાનો હેતુ કે કાયદાની જોગવાઈનું પાલન કરી. તમને ખબર અત્યારે વર્તમાન કંપની ધારો કયો અસ્તિત્વમાં, તો કે 2013 જે અમલમાં આવ્યો 2015માં, પણ 2013નો કંપની ધારો અત્યારે અમલમાં છે. એ દરેક જોગવાઈનું, એની દરેક જોગવાઈનું પાલન કર્યા પછી શું, તો કે કંપની અસ્તિત્વમાં આવે. એટલે તો આપણે કીધું કે એટલે કે તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ છે. એ કુદરતી રીતે એનો જન્મ થાય અને અવસાન થાય એવું નથી, કેમ કે કૃત્રિમ વ્યક્તિત્વ આપણા જેવું જીવંત વ્યક્તિત્વ ધરાવતી નથી. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, કેમ કે કંપની તમને ખબર છે, દરેક કંપનીનું તમને ખબર છે કે આકારને, એનું જે જગ્યા, એની ઉત્પાદન ક્ષમતા, એનો ધંધો, ઉત્પાદનની કેપેસિટી, વિસ્તાર અલગ અલગ જોવા મળે. એટલે કે કંપની આપણે જેવું ભૌતિક અસ્તિત્વ નથી. કંપની એટલે શું, તો કે આમ જોઈએ તો કૃત્રિમ વ્યક્તિત્વ, બાકી આપણે કંપની જોઈએ તો ગમે તે બિલ્ડિંગ હોય આપણે કહી શકીએ કે ઓલી કંપની છે, બાલાજી વેપરની કંપની છે આપણે કહી શકીએ. એટલે કહેવાનું હતું કે કંપની કેવું, તો કે ભૌતિક અસ્તિત્વ નથી એનું, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે. એટલે આપણે કીધું કે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, તેથી જ તે કુદરતી રીતે મૃત્યુ પામતી નથી. જો આપણા જેવું જીવંત વ્યક્તિત્વ હોત, ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોત, તો કહેવાનું હતું કે એનો અંત પણ કેવી રીતે, તો કે આપણે જેવી રીતે કુદરતી રીતે અવસાન થાય એવી જ રીતે કંપનીનો પણ અંત આવતો હોય, પરંતુ તેથી તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. આગળ એને કીધું આથી જ કંપનીનો રોજબરોજનો વહીવટ કેના દ્વારા, તો કે કાયદા દ્વારા. કંપનીનો કોઈ પણ નિર્ણય અથવા રોજબરોજનો વહીવટ કરવાનો તો કાયદા અનુસાર થાય છે અને અંત પણ કેના દ્વારા, તો કે કાયદા દ્વારા થાય છે. કંપનીનો જે કંપનીની સ્થાપના કર્યા પછી કંપનીનો વહીવટ પણ કોના દ્વારા, તો કે કાયદા અનુસાર થાય અને એનો અંત પણ કેના દ્વારા, તો કે કાયદા દ્વારા આવે છે. જો કંપનીનું વિસર્જન કરવું હોય, જો કીધું તો પહેલાં તેને કેમાં, તો કે ફરચાની પ્રક્રિયામાં લઈ જવી પડે. અહીં આપણે જોયું આ ડાયાગ્રામ કે કંપનીનું વિસર્જન કરવું હોય તો કેમાં લઈ જવું, તો કે ફરચાની પ્રક્રિયામાં. ફરચાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું, તો કે વિસર્જન થયું કહેવાય. તો કહેવાનું હતું બીજો મુદ્દો, જેમાં કંપની ફરચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી. ખાસ યાદ રાખજો, અહીંયા જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીનો અંત ન થતો. ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય પછી કંપનીનો શું, તો કે અંત થાય. એટલે તો કીધું કે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફરચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી, કાયદેસરની વિધિ મુજબ એટલે કે કાયદાકીય જોગવાઈ મુજબ કંપનીને ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું, તો કે વિસર્જન થાય. તો એ જ કીધું કે ફરચાની પ્રક્રિયા
અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી કંપનીનું શું તો કે વિસર્જન થાય છે. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એટલે કે આ પ્રક્રિયામાં લઈ જવી એ શું તો કે વિસર્જનનો માર્ગ છે. અહીંયા જોઈ શકી આ કંપનીનું આપણે ડાયાગ્રામ દોર્યું, બિલ્ડિંગ બતાવ્યું નાનું એવું. આ ફડચાની પ્રક્રિયા છે. ફડચાની પ્રક્રિયામાં લઈ જાય એટલે શું તો કે છેલ્લે જ્યાં ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય અહીંયા કંપનીનું શું તો કે વિસર્જન થાય. એટલે તો કીધું કે ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ શું તો કે વિસર્જનનો માર્ગ છે. વિસર્જન નથી, યાદ રાખજો, ફડચાની પ્રક્રિયામાં હોય ત્યાં સુધી કંપનીનું વિસર્જન થયું નથી, પણ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થાય ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે જે અભ્યાસ કર્યો એ શેનો કર્યો તો કે કંપનીએ કૃત્રિમ અસ્તિત્વ ધરાવે અને કંપનીનું જ્યારે વિસર્જન કરવું હોય ત્યારે પણ કાયદાકીય જોગવાઈનું પાલન કરીને કરી શકાય. હજી આપણે એના અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરવાની. આપણે જે ચર્ચા કરી એ માત્ર ને માત્ર કંપની વિસર્જનની પ્રસ્તાવના જોઈ કે જેમાં કંપની અસ્તિત્વમાં કેવી રીતે આવે, કંપનીનો વહીવટ રોજબરોજનો કાયદા દ્વારા થાય, અંત પણ કાયદા દ્વારા, કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. ટૂંકમાં કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે, પણ જે આ ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય કાયદેસરની વિધિ મુજબ ત્યાં કંપનીનું શું તો કે વિસર્જન થયું કહેવાય. એટલે કે ફડચાની પ્રક્રિયા પૂર્ણ કરવી એ કંપની વિસર્જન, ત્યાં કંપનીનું વિસર્જન શરૂ થયું કહેવાય. જ્યાં લગી કંપની ફડચાની પ્રક્રિયામાં હોય ત્યાં લગીને કંપનીનું વિસર્જન નથી, પણ વિસર્જન માટેનો એ માર્ગ છે. એટલે તો આપણે આ ડાયાગ્રામમાં જોઈએ કે વિસર્જન માટેનો માર્ગ કયો તો કે ફડચાની પ્રક્રિયા, અને જ્યાં કંપનીનું ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું વિસર્જન થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કંપની વિસર્જન વિશે માહિતી મેળવી, કેમ કે કંપની જેમ અસ્તિત્વમાં આવે કાયદા દ્વારા એવી જ રીતે કંપનીનું શું તો કે આપણે વિસર્જન કરવું પડશે. હવે પછી આપણે જોશું શું તો કે કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. પોયો પ્રશ્નમાં આપણે કંપની વિસર્જનની પ્રસ્તાવનાની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે કંપનીનું વિસર્જન કરવા માટે કંપનીને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જ્યાં સુધી કંપની ફડચાની પ્રક્રિયામાં હોય એટલે કે ફડચાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીનું વિસર્જન થતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યાનો અભ્યાસ કરી એ પહેલાં કંપનીનું વિસર્જન થાય શા માટે એવું જરૂરી નથી. સાંભળજો, મોટે ભાગે એવું થતું જ્યાં સુધી કંપની નફો થતી ત્યાં સુધી કંપનીનું વિસર્જન થતું હોતું નથી. પણ કંપનીનું વિસર્જન મોટે ભાગે ક્યારે થતું તો કે જ્યારે કંપની શું તો કે ખોટ કરતી હોય, ફડચામાં જાય ત્યારે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થતું હોય. પરંતુ કેટલાક એવા પણ સંજોગો બનતા હોય ત્યારે કંપની નફો કરતી હોય એટલે કે કંપની ખોટ કરતી નથી છતાં પણ કંપનીનું શું તો કે વિસર્જન થતું હોય. એને આપણે જુદા જુદા સંજોગો જોશું, વિસર્જનની પ્રક્રિયાનો અભ્યાસ કરશું ત્યારે ખબર પડશે કે કંપનીનું વિસર્જન એવું જરૂરી નથી. મોટે ભાગે કંપનીને ફડચામાં જાય એટલે કે ખોટમાં જતી હોય ત્યારે કંપનીનું વિસર્જન થતું હોય. પણ ઘણા બધા એવા પણ સંજોગો છે કે જેમાં કંપનીનું શું તો કે નફો કરતી હોય છતાં પણ કંપનીનું શું તો કે વિસર્જન કરવામાં આવતું. એના સંજોગો અલગ અલગ જોવા મળે. કોઈ ચોક્કસ મુદત હોય, કોઈ ખાસ બનાવ બનતો હોય, કોઈ ઘટના બને ત્યારે પણ કંપનીનું વિસર્જન થતું હોય. બરાબર, તો જોઈએ આપણે કંપની વિસર્જનનો અર્થ. એ પહેલાં આપણે આગળ ચર્ચા કરી, રિકોલ કરી લે કે કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન પૂર્ણ ન થાય એટલે કે કંપનીને ફડચાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીનું વિસર્જન થતું નથી. તો જોઈએ આપણે વિસર્જનનો અર્થ. કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણે. એક સામાન્ય અર્થ આવું છે કે કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય. આમેય તમને ખબર, આપણે ડાયાગ્રામમાં જોયું હતું કે જ્યાં સુધી ફડચાની પ્રક્રિયા પૂર્ણ નથી થતી ત્યાં કંપનીનું વિસર્જન નથી થતું, પણ જ્યાં ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં કંપનીનું વિસર્જન. એટલે કંપની વિસર્જનનો માર્ગ એ ફડચાની પ્રક્રિયા કંપની વિસર્જનનો માર્ગ છે, કંપનીનું વિસર્જન નથી. તો આપણે અર્થમાં એ જ કીધું કે કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. ફડચાની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીનું વિસર્જન થતું નથી. બીજો અર્થ કીધો વિસર્જન એટલે તો કે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. કાનૂની વ્યક્તિત્વનો અંત શું કામ તો કે કંપનીનું અસ્તિત્વ કેના આધારે તો કે કાયદાને આધારે. કંપનીનો જન્મ કોના દ્વારા થાય તો કે કાયદા દ્વારા. એટલે કંપનીનો અંત પણ કેના દ્વારા તો કે કાયદા દ્વારા લાવવામાં આવે. એટલે આપણે કીધું વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. આમ કંપનીનું સર્જન અને વિસર્જન
કેના દ્વારા? તો કે કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે, જેની આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે કંપનીનો જન્મ પણ કાયદા દ્વારા થાય અને એનો અંત પણ કેના દ્વારા? તો કે કાયદા દ્વારા આવતો. એટલે કે કંપનીનું સર્જન અને વિસર્જન કોના દ્વારા? તો કે કાયદા દ્વારા થાય. એક માર્કમાં પૂછવામાં આવે, યાદ રાખજો, કંપનીનું સર્જન અને વિસર્જન કોના? તો કે કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. ટૂંકમાં કંપની આપણા જેવું જીવંત વ્યક્તિત્વ ધરાવતી નથી, એટલે એનો અંત અને જન્મ, એટલે કે કંપનીનો જન્મ અને અંત કોના દ્વારા? તો કે કાયદા દ્વારા. એટલે તો કીધું કંપનીનું સર્જન અને વિસર્જન કેના દ્વારા? તો કે કાયદાકીય કાર્યવાહી મુજબ થાય. હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપની પાસે ઘણી બધી મિલકતો હોય, લેણદારો હોય, સામે કંપનીની ઘણી બધી શું? તો કે જવાબદારી હોય, દેવું હોય. તો કંપનીની મિલકતો હોય એનો વહીવટ કેના માટે? તો કે આ બધી જ મિલકતો શું? તો કે જે કાયદા દ્વારા નિયુક્ત થયેલ વ્યક્તિ, જેને આપણે વિસર્જન અધિકારી પણ કહેવામાં આવે, ઇંગ્લિશમાં એને લિક્વિડેટર તરીકે ઓળખવામાં આવે. જ્યારે કંપનીનું વિસર્જન થાય, ફરચાની પ્રક્રિયામાં હોય ત્યારે કંપની પૂર્ણ થાય, ફરચાની પ્રક્રિયા, અહીંયા કંપનીનું વિસર્જન થાય. પણ પ્રશ્ન એ થાય કે ઘણી બધી કંપનીની મિલકતો હોય, એનું શું કરવાનું? સામે કંપનીએ ઘણું બધું દેવું ચૂકવવાનું. તો કંપનીની જે મિલકતો છે એનું વેચાણ કરી અને વિસર્જન અધિકારી, એટલે કે જેને લિક્વિડેટર કહેવાય, આ શું કરે? તો કે કંપનીની મિલકતો વેચી અને એના જે કંપનીના જે લેણદારો હોય, એટલે કે કંપનીનું જે દેવું હોય એ ચૂકવી આપે છે. અને જો તેમ છતાં આ દેવું ચૂકવ્યા પછી પણ જો નાણાં વધે તો કંપનીના નિયમન પત્રની જોગવાઈ મુજબ સભ્યોને એની શું? તો કે ચૂકવણી કરવામાં આવે. સભ્યો એટલે કંપનીના કોણ? તો કે શેર હોલ્ડર. એટલે તો આપણે ચર્ચા કરી, અગાઉ પણ ચર્ચા કરેલી કે શેર હોલ્ડરો એ કંપનીના શું? તો કે સાચા માલિકો છે. શું કામ? તો કે સૌથી વધુ જોખમ કોણ ઉઠાવે? તો કે શેર હોલ્ડર. બધું જ દેવું ચૂકવાઈ જાય પછી રકમ વધે તો, અને એ પણ વિસર્જન સમયે શેર હોલ્ડરને મળે, નહીતર દર વર્ષે કંપની જે નફો કરતી એના ઉપર ડિવિડન્ડ મળે, એ જાહેર કરે તો, નહીતર ડિવિડન્ડ પણ મળતું નથી. અને નવી કંપની હોય ત્યારે શરૂઆતમાં કંપની ડિવિડન્ડ પણ જાહેર નથી કરતી, કેમ કે આ જે નાણાં હોય એનો નફો હોય એ શેર હોલ્ડરો બદલે વચ્ચે વેચવાને બદલે એ શું કરે? તો કે નફાનું પુનઃરોકાણ કરે અને ધંધાનો, એટલે કે કંપનીનો વિકાસ અને વિસ્તૃતિકરણ માટે એ નાણાંનો ઉપયોગ કરે. એટલે કહેવાનો હેતુ કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે તેની પાસે જે મિલકતો છે એનું લિક્વિડેટર શું? તો કે વેચાણ કરી અને કંપનીના જે દેવું છે એ ચૂકવી આપે. અને તેમ છતાં જો નાણાં વધે તો નિયમન પત્રમાં જે જોગવાઈ હોય એ જોગવાઈ મુજબ કોને? તો કે સભ્યો વચ્ચે વેચી દેવામાં આવે. તો જો કંપની ફરચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. જો હમણાં મેં તમને વાત કરી હતી કે કંપનીએ ધંધો બંધ કરી દીધો, પણ જ્યાં લગીને કાયદાકીય રીતે એના અસ્તિત્વનો અંત ન આવે ત્યાં સુધી શું? તો કે ધંધો ચાલુ રહે છે. એટલે આપણે કીધું કે કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરીને, જેમ કંપનીનું દેવું એમ લેણું પણ હોય, જેમ કંપનીની મિલકતો એમ જવાબદારી પણ હોય. એટલે કંપનીની મિલકતો અને લેણાની વસૂલાત કરીને શું? તો કે કંપનીના દેવાની ચૂકવણી કરતા, એટલે કે કંપનીનું દેવું ચૂકવા પછી, દાખલા તરીકે કંપનીની મિલકતો અને લેણાની વસૂલાત કરતાં 5 કરોડ રૂપિયા આવ્યા, એમાંથી કંપનીનું દેવું દાખલા તરીકે 4 કરોડ રૂપિયા હોય તો એ ચૂકવી દીધું, તો 1 કરોડ રૂપિયા વધે તો મોટે ભાગે કંપનીનું વિસર્જન ક્યારે કરવામાં આવતું? જ્યારે કંપની કેમાં? તો કે ખોટમાં હોય ત્યારે. પણ તેમ છતાં કોઈ કારણોસર જુદા જુદા સંજોગો કે ઘટના કે બનાવ બને ત્યારે પણ કંપનીના સાથે સંકળાયેલા જે સભ્યો અને લેણદાર એ કંપની વિસર્જનની માગણી કરતા હોય. તો આપણે એ જ કીધું કે કંપનીની મિલકતો અને લેણોની વસૂલાત કરી અને કંપનીના દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો કંપનીના કેમાં? તો કે નિયમન પત્રમાં જણાવેલ સભ્યોના હક પ્રમાણે વેચે છે. કેમ કે જે શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડર, એમાં પણ અલગ અલગ 3 પ્રકારના શેર હોલ્ડરો હોય. તો નિયમન પત્રમાં જે જોગવાઈ એ મુજબ શું? તો કે સભ્યો વચ્ચે શું? તો કે એની વેચણી કરવામાં આવે. ફરીથી 3 બાબત કીધી. પહેલું આપણે કીધું અર્થ કે કંપનીને ફરચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. બીજું આપણે કીધું વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવું, કેમ કે કંપનીનું વ્યક્તિત્વ જ કેવું? તો કે કાયદાકીય છે. એટલે આપણે કીધું કે કંપનીનું સર્જન અને વિસર્જન કોના દ્વારા? તો કે કાયદા દ્વારા થાય. પછી આપણે કીધું કે વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. કંપની ફરચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે. એટલે ફરચાની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. અને લિક્વિડેટર, જેને વિસર્જન અધિકારી કહેવામાં આવે, જે કોના? તો કે અદાલત દ્વારા નિમાયેલો. તો લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને શું? તો કે લેણાની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરતા,
મિલકતો અને લેણું વસૂલ કર્યા પછી એમાંથી શું તો કે દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલ સભ્યોના શું તો કે હક પ્રમાણે વહેંચે છે. તો આ બે અર્થ એના આપેલા છે અને આ અર્થને આધારે એની શું તો કે સમજૂતી આપવામાં આવે. હવે આપણે જોઈએ કંપની વિસર્જનની વ્યાખ્યા કોણે આપેલી તો કે પ્રોફેસર LCB ગોવરના મતે. યાદ રાખજો, કંપની વિસર્જનની વ્યાખ્યા માગે તો તમારે આ જ આપવી પડે. અર્થ માગે તો તમે કોઈ પણ અર્થ આપો તો ચાલે બેમાં, પણ તમને એમ કે કંપની વિસર્જનની વ્યાખ્યા આપો તો આપણે લખવાનું કોના મત પ્રમાણે તો કે પ્રોફેસર LCB ગોવરના મત પ્રમાણે. LCB ગોવરના મતે કોને કહેવાય વિસર્જન તો કે કંપનીને ફરચામાં લઈ જવી એક પ્રક્રિયા છે. પ્રક્રિયા શું કામ તો કે ક્રમ મુજબ પ્રવૃત્તિ થાય. આપણે જોયું હતું ડાયાગ્રામમાં કે કંપનીનું બિલ્ડિંગ અહીંયાથી રસ્તો ક્યાં તો કે વિસર્જને પોગે, પણ આ રસ્તો છે એને કેની તો કે ફરચાની પ્રક્રિયા કહેવાય. એટલે આપણે કીધું કંપનીને ફરચામાં લઈ જવી એક પ્રક્રિયા છે, કેમ કે ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરી અને કંપનીને ફરચામાં લઈ જશે. આપણે એમ કંઈ કંપની બંધ એટલે બંધ થઈ જાય નહીં, ભલે ખોટ કરતી છતાં પણ એને શું તો કે એક પ્રક્રિયા છે, ફરચાની એક પ્રક્રિયા. આગળ એને કીધું કે જેના દ્વારા તેના અસ્તિત્વનો શું તો કે અંત લાવવામાં આવે છે. ટૂંકમાં આપણે જોયું હતું કે કંપનીને ફરચામાં લઈ જવી એટલે કંપનીનું વિસર્જન નહીં પણ વિસર્જનનો એ માર્ગ છે. એટલે તો આપણે કીધું કે ફરચામાં લઈ જવી એક પ્રક્રિયા છે અને જેના દ્વારા શું તો કે તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ જો કીધું કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય. મિલકતો અહીંયા આપણે મિલકતોનો જ કીધું છે, અહીંયા આપણે મિલકત અને લેણા બેની સમજૂતી આપી. આપણે એ જ કીધું કે તેના દ્વારા એટલે કે ફરચાની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા કે જેના દ્વારા શું તો કે કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે. અને LCB ગોવરે એ પણ કીધું કે કંપનીની મિલકતોનો વહીવટ કોના માટે તો કે કંપનીના લેણદારો અને વધે તો કોને તો કે સભ્યો. એટલે કંપનીના લેણદારો અને સભ્યો, કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. ફરીથી LCB ગોવરે શું કીધું તો કે કંપનીને ફરચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા શું તો કે કંપનીના કાનૂની અસ્તિત્વનો શું તો કે અંત લાવવામાં આવે છે અને કંપનીની અને તેની મિલકતોનો ઉપયોગ અથવા મિલકતોનો વહીવટ કેના માટે તો કે કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. આમ કંપનીને ફરચામાં લઈ જવી એક પ્રક્રિયા છે, ઉપર આપ્યું જ આપેલું છે, જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો શું તો કે અંત લાવવામાં આવે છે. કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા. તમને એક માર્કમાં પૂછે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા એટલે શું તો કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા. કેમ કે આપણે જોયું હતું કે કોઈ ABC, અહીંયા ધ્યાન આપજો, ABC લિમિટેડ એવી કાંઈ કંપની છે, એને ક્યાં તો કે એનું શું કરવામાં આવતું કે વિસર્જન. હવે વિસર્જન માટે જે આ કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવે આને કેવી કહેવાય તો કે ફરચાની પ્રક્રિયા. કેવી કહેવાય? ફરચાની પ્રક્રિયા. તો એ જ કીધું આપણે કે કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કે અહીંયા કંપની છે, આ એનું વિસર્જન છે. આ વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે તો કેની તો કે વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા. આ આખી ફરચામાં લઈ જવાની પ્રક્રિયા છે એ કેની તો કે અહીંયા પૂર્ણ થાય, અહીંયા શું થાય તો કે કંપનીનું વિસર્જન. એટલે વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપની વિસર્જનનો પ્રસ્તાવના, કંપની વિસર્જનનો અર્થ અને કંપની વિસર્જનની વ્યાખ્યા કોને તો કે પ્રોફેસર LCB ગોવરના મતે આપણે અભ્યાસ કર્યો. છેલ્લે આપણે એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે કંપનીને ફરચામાં લઈ જવી એટલે તો કે કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા. તો અહીંયા સુધી રાખી. હવે પછી આપણે તો કે પ્રશ્ન નંબર 2નો કંપની વિસર્જનના પ્રકારો. બે રીતે કંપનીનું વિસર્જન થાય, સ્વૈચ્છિક વિસર્જન અને ફરજિયાત વિસર્જન, જે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.